નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરના જોડાવાંટ અને મોટા રામપુરાને જોડતા રેલવે ગરનાળામાં પાણી ભરાતા રસ્તો બંધ થયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. છોટાઉદેપુરના જોડાવાંટ અને મોટા રામપુરાને જોડતા રેલવે ગરનાળામાં પાણી ભરાતા રસ્તો બંધ થયો છે. છોટાઉદેપુર તાલુકામાં ધોધમાર વરસાદને લઈને રેલવે ગરનાળામાં પાણી ભરાયું છે. દર વર્ષે રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાય છે ત્યારે મુખ્ય રસ્તો હોય તે બંધ થઈ જતા વાહન ચાલકો અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વાહન ચાલકો અને લોકો હાલ રેલવે ટ્રેક ઉપર જીવના જોખમે પસાર થઈ રહ્યા છે, જેમાં 20 થી 25 ગામોને જોડતો આ રસ્તો છે. ત્યારે હવે રાહદારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.